नमस्कार, हमारे भारत वंदना न्यूज चैनल में आपका हार्दिक स्वागत है। मैं हूं अनूस। देखिए आज की प्रमुख खबरें। ડાકોર શહેરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી। તારીખ 21 જૂન 26ના રોજ બ્રહ્માકુમારીઝ ડાકોર દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી થતી, તેની સાથે ફાધર્સ ડે અને વિશ્વ સંગીત દિવસ પણ મનાવવામાં આવ્યો, તેમજ વિદ્યાર્થીઓના સન્માન સમારોહ ઇનામ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો। આ કાર્યક્રમમાં વિશેષ સંતરામ મંદિર કાલસરના મહેશ દાસજી મહારાજ, બ્રહ્માકુમારી નીતાબેન, ઉમરેઠ બ્રહ્માકુમારી અર્પિતાબેન, ડાકોર યોગ કોચ ગુજરાત બોર્ડ ગાંધીનગર લોપાબેન જોશી, માધ્યમિક કન્વીનર પ્રિન્સિપાલ કિરીટભાઈ કે.બી. શાહ, દિલીપભાઈ છોડમા, રણછોડ ગ્રુપ, જયદીપસિંહ ડાભી તેમજ અન્ય મહાનુભાવો કોલેજના તેમજ સ્કૂલના પ્રિન્સિપાલ દીપ પ્રાગટ્ય વિધિમાં જોડાયા હતા। આ વિશિષ્ટ કાર્યક્રમમાં ધોરણ 10 અને બોર્ડના તેમજ ભવન કોલેજના ટોપ 10માં આવેલા વિદ્યાર્થીઓનું તેજસ્વી તારલાઓનું મેડલ, સર્ટિફિકેટ અને ગિફ્ટ આપી સન્માન કરવામાં આવ્યું હતું। આ સાથે ફાધર્સ ડેની પણ ઉજવણી કરવામાં આવી અને વિશ્વ સંગીત દિવસ નિમિત્તે નગરના જય નારાયણભાઈ પુરોહિત, પરાશરભાઈ, ઉમરેઠના મેલોડી ગ્રુપ, પપ્પુભાઈ વગેરે સંગીતકારોનું સન્માન કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં નાની બાળાઓએ ફાધર્સ ડેનો ડાન્સ રજૂ કર્યો હતો અને ગીત સંગીત સાથે યોગા, આસન, પ્રાણાયામ, એક્સરસાઇઝ લોપાબેન અને ઠાસરા તાલુકાના યોગ કોચ રીમાબેન દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું। વિશેષ બ્રહ્માકુમારી નીતાબેને યોગ, મેડિટેશન, ધ્યાનનું મહત્વ સમજાવી વિશ્વના તમામ વ્યક્તિઓને યોગની જીવનશૈલી દ્વારા યોગી જીવન અપનાવવાનો સંદેશ પાઠવ્યો તેમજ વિદ્યાર્થીઓને પ્રેરણાઓ આપી શુભેચ્છા વ્યક્ત કરી હતી। આ કાર્યક્રમમાં 150 જેટલા ભાઈ બહેનોએ લાભ લીધો। યોગા દ્વારા રોજ યોગ ધ્યાન કરી જીવનને સ્વસ્થ બનાવવાનો સંકલ્પ કર્યો। બ્રહ્માકુમારી અર્પિતાબેને સર્વ મહાનુભાવોનું પુષ્પગુચ્છ અને શબ્દ સુમન દ્વારા સ્વાગત કર્યું। વિશેષ મોમેન્ટો ગિફ્ટ અર્પણ કરી સર્વનું બહુમાન કર્યું હતું। આ કાર્યક્રમમાં પત્રકારશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું। કાર્યક્રમમાં પરાશરભાઈ, પપ્પુભાઈ, જય નારાયણભાઈ વગેરે ગીત સંગીત દ્વારા આનંદ ઉત્સવ કરાવ્યો। કાર્યક્રમનો મંચ સંચાલન જય નારાયણભાઈ દ્વારા કરવામાં આવ્યો। કાર્યક્રમના અંતમાં આભાર વિધિ કરી પ્રભુ સ્મૃતિ દ્વારા પ્રભુ પ્રસાદ લઈ કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો। સર્વ બ્રહ્માકુમારીના ભાઈ બહેનો દ્વારા કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। રિપોર્ટર દિલીપ પટેલ ઓડ। મોદીજીએ જે પ્રસ્તાવ વિશ્વમાં દાખલ કર્યો અને ત્યારથી માત્ર ભારત નહીં પણ આખું વિશ્વ આજના દિવસની ઉજવણી કરે છે અને બ્રહ્માકુમારી પોતાના 90 વર્ષની ઉજવણી કરી રહી છે અને આ યોગ કરાવતી અને કરતી સંસ્થા છે। આજે અમને ખૂબ ખુશી છે કે ડાકોર ગામમાં આ પવિત્ર રણછોડાની ભૂમિમાં આજના આ સભામાં અમારા સંતરામ મંદિરમાંથી વિશેષ મહારાજશ્રી પહોંચ્યા છે અને સૌ સ્કૂલના આચાર્ય, સ્ટુડન્ટ અને સૌ મહાનુભાવો, પત્રકારો સહિત અહીં પહોંચ્યા છે એનો અમને ખૂબ આનંદ છે। યોગનું મહત્વ શું છે? ભારતની સંસ્કૃતિ યોગની સંસ્કૃતિ છે અને યોગ દ્વારા શાંતિ, શક્તિ અને જીવનમાં સંતુલન આવે છે। માટે જ અમારા યોગ કોચ દ્વારા આજે વિશેષ પ્રશિક્ષણ આપવામાં આવ્યું। આજની જે જીવનશૈલી છે જે માણસને રોગી બનાવે છે, તો આ જે યોગ દિવસ છે એ માણસને કેવી રીતે નિરોગી બનાવે છે? આમ તો યોગ જ નિરોગી કાયા માટે ખૂબ જ મહત્વપૂર્ણ અંગ છે, પરંતુ માત્ર એક દિવસ ન હોય, એ રોજ જીવનની દિનચર્યામાં જો યોગ કરવામાં આવે તો કાયાને નિરોગી બનાવી શકીએ છીએ। सीटे पर जाके बोल
लगे गोल आउटडोर को करके गोल सीटिंग पर जाके बोल मुरली डालो ने अंडे लगा होगा लाइफ मिलेगी यार तबे पे भाई होगा कोई बताओ नहीं अपना फ्यूचर क्या होगा घुमाओ सीढ़ी बजा के Confusion ही confusion है solution कुछ पता नहीं solution जो मिला तो साला question का अब पता नहीं दिल जो तेरा बात में घबराई दिल पे रख के हाथ उसे तू फसला ले दिल की नियत है प्यार से उसको समझा જે શ્વાસ છોડી રહ્યા છે એના ઉપર પોતાનું ધ્યાન જે તમારી બોડીમાં શ્વાસની હલનચલન થઈ રહી છે એનું ધ્યાન મનની શાંત ઓમકાર કરીશું ડીપ ઇનહેલ શ્વાસ ને ભરો ફરીથી એક વખત શ્વાસ ને ભરો ઘર યોગ થાય ઘર એક યોગી બને બસ એવો ઉદ્દેશ્ય છે હવે તમને ઓમ શાંતિ ઓમ થકી પણ આ ઘણું બધું મળશે માર્ગદર્શન અને આગામી સમયમાં તમારી ટીમ પણ તૈયાર થઈ જશે ઓમ શાંતિને હું ખૂબ આભારી છું એ સંસ્થા મને બહુ સારો સપોર્ટ કરી રહી છે યોગની સાથે આયુર્વેદિક દવાનું કોમ્બિનેશન તમારા ગણતરી પ્રમાણે શું કહે છે જેને પ્રકૃતિ શરીરની પ્રકૃતિ હોય એ પ્રમાણે આયુર્વેદિક એવું નથી જરૂરી હોતું કે બધી આયુર્વેદિક વસ્તુઓ વધારે આપણા શરીરને અનુકૂળ જ આવે જરૂરી નથી પણ આપણા શરીરની 3 પ્રકૃતિ હોય છે પ્રકૃતિને અનુસાર દવાઓ લેવી જોઈએ चेहरे से है वो दिल का दीवाना है
નાગરિકને સમભાવથી દેખીશ. હું મારા પોતાની જાતને સ્વસ્થ રાખીશ. આજુબાજુ દરેક નાગરિકને સ્વસ્થ રાખવા માટે પ્રયત્ન કરીશ. હું એક ભારત દેશનો નાગરિક હોવાથી મનોમન બોલજો હા. હું ભારત દેશનો નાગરિક હોવાથી હું બધાને સહયોગી થઈશ, ઉપયોગી થઈશ. હું પણ યોગ કરીશ, બધાને પણ યોગ કરાવીશ, રાષ્ટ્ર માટે ઉપયોગી બનીશ. અસ્તુ.